મિત્રો, તમે કદાચ ધ્રુવ રાઠીનો એક વિડીયો હમણાં જોયો હશે અને તમે જાણતા હશો કે ધ્રુવ રાઠી નરેન્દ્ર મોદીનો પ્રખર વિરોધી છે. પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીને સીએમ તરીકે નિમણૂક કરી એ બાબતનો વિરોધ કરતો વિડીયો છે. ધ્રુવ રાઠી એમ કહે છે કે શુવેન્દુ અધિકારી ભૂતકાળમાં જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે એટલે કે મમતા બેનર્જીની સરકારમાં હતા ત્યારે એ લાંચ લેતા પકડાયા હતા અને નરેન્દ્ર મોદીએ એમને ભ્રષ્ટાચારી તરીકે આક્ષેપો કરીને વગોવ્યા પણ હતા. એનો વિડીયો છે અને એ વિડીયો ધ્રુવ રાઠીએ પોતાના ક્લિપમાં રજૂ પણ કર્યો છે. આપણે એ વાતનો વિરોધ નથી કરતા કે શુવેન્દુ અધિકારીએ ભૂતકાળમાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હશે અને નરેન્દ્ર મોદીએ એ વખતે કરેલા આક્ષેપો સાચા પણ હશે, પણ અત્યારની પરિસ્થિતિનો સંદર્ભ આપણે જોવો પડશે. છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળમાં લાખો હિન્દુઓ પ્રતાડિત છે. મમતા બેનર્જીના રાજ્યમાં હિન્દુઓને સખત પજવણી થતી હતી. એમને કોઈપણ રીતે ધાર્મિક તહેવારો તો ઉજવવાની પરમિશન નહોતી મળતી, પણ એમની ઉપર રાજકીય અને બીજા અનેક પ્રકારના સંકટો મૂકવામાં આવતા હતા. તો આવી પરિસ્થિતિમાં એ હિન્દુઓને બચાવવા માટે લાખો હિન્દુઓની ફેવરમાં એક ગુનેગારને માફ કરવાનું વલણ નરેન્દ્ર મોદી અપનાવે તો એમાં કંઈ જ ખોટું નથી, એમ હું વ્યક્તિગત રીતે માનું છું. બીજી વાત એ પણ છે કે શુવેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારી હતા. હવે એને સુધારવાનો એક ચાન્સ આપ્યો છે ને મોદી સાહેબે, અને ધારો કે ભાજપમાં આવ્યા પછી પશ્ચિમ બંગાળના સીએમનું પદ એમને સોંપ્યા પછી પણ જો એ નહીં સુધરે અને હજી પણ હિન્દુત્વના વિરોધી રહેશે તો ચોક્કસ એને પક્ષમાંથી બરતરફ કરીને સત્તા ઉપરથી હટાવી દેવામાં પણ આવશે. એવું ઘણી વખત બનતું હોય છે. તો એક વ્યક્તિને સુધારવાની તક મળે અને લાખો હિન્દુઓની ફેવરમાં એક ગુનેગારને માફ કરવાની વાત હોય ત્યારે એ વાત આપણે સ્વીકારવી પડે, સમજવી પડે. બીજી એક વાત એ પણ હું વિચારું છું કે શુવેન્દુ અધિકારી અગાઉ મમતા બેનર્જીના પક્ષમાં હતા અને એમની સરકારમાં હતા, એટલે મમતા બેનર્જીની નબળી કડીઓ એ જાણતા પણ હોય. એટલે મમતા બેનર્જી પણ અત્યારે જો ભાજપની વિરુદ્ધ કે હિન્દુઓની વિરુદ્ધ કશુંક પણ કરવા તૈયાર થાય તો એને એટલો એક છૂપો ડર રહે કે શુવેન્દુ અધિકારી મારી અમુક બાબતો ખુલ્લી પડશે. તો આ બધા સંદર્ભો અને સંજોગો જોતાં નરેન્દ્ર મોદીએ શુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના સીએમ બનાવ્યા છે, એમાં કોઈ ખોટી વાત નથી. અને કરોડો હિન્દુઓ જ્યારે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે આપણે એ વિશ્વાસના સૂરમાં સૂર પુરાવીએ અને ભવિષ્યમાં પણ એ રાષ્ટ્રહિતમાં અને હિન્દુઓના હિતમાં ઊભા રહેશે એવા વિશ્વાસ સાથે એમને સપોર્ટ કરીએ. તાજેતરમાં આપણે જોઈએ છે નરેન્દ્ર મોદીએ થોડીક અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, વિદેશ ન જવું, પેટ્રોલ ડીઝલમાં બચત કરવી. તો આ બધી બાબતો કંઈ ખોટી નથી. અત્યારે વિશ્વમાં યુદ્ધના જે સંકટ ચાલી રહ્યા છે, વાદળો ઘેરાયેલા છે, એ સંદર્ભમાં આ યુગદ્રષ્ટા અને દીર્ઘદ્રષ્ટા નેતાએ એટલે કે નરેન્દ્ર મોદીએ નજીકના ભવિષ્યમાં દેશ માટે આવતું કોઈ સંકટ જોયું હોય અથવા અનુભવ્યું હોય, ટૂંક સમયમાં આવું કોઈ સંકટ આવવાની દહેશત હોય, એ કારણે પ્રજાને જાગૃત થવા માટે અપીલ કરી છે. આ વાતનો પણ કેટલાક વિરોધીઓ વિરોધ કરશે. તો આવી બધી પંચાયતમાં ન પડીએ. એક સબળ, સફળ અને સક્ષમ વ્યક્તિના હાથમાં ભારત દેશ સુરક્ષિત છે એવા વિશ્વાસ સાથે એમના દરેક કાર્યમાં આપણે સહયોગી બનીએ એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.